આજની ધર્મકથા. પ્રણામ. જિંદત શેઠ, ભાનુમતી શેઠાણી, એમનો પુત્ર રત્નપાળ, પુત્રવધુ રત્નવતી અને આખો પરિવાર અત્યારે મુનિ ભગવંતની દેશના સાંભળી રહ્યા છે, એમની પ્રવચન ધારાને સાંભળી રહ્યા છે. જ્ઞાની ગુરુ ભગવાન છે, શ્રુતધર છે, ટંકશાળી વચનો હોય અને જીવનની અંદરમાં જે અનુભૂતિમાં છે એ શબ્દો દ્વારા બહાર આવે અને એના કારણે એમના શબ્દોની વેધકતા, એની અસર એ બહુ ઘેરી બને જીવ ઉપર. આપણને ઘણીવાર છે ને કાનને ગમે એવી વસ્તુઓ સાંભળવાની બહુ જ ઘેલછા હોય છે. બહુ સરસ શાયરીઓ બોલાઈ હોય, બહુ સરસ આમ પ્રાસ બેસાડ્યા હોય, બહુ જ અલંકારિક શબ્દો બોલાયા હોય તો કાનને બહુ ગમે, મીઠું મધુરું લાગે, એટલે કાનને વારંવાર એમ થાય કે આવું કંઈક સાંભળવું ગમે. એ એક પ્રકાર છે શ્રવણનો. બીજો એક પ્રકાર એવો છે કે જેમાં મનને ચિંતન કરવા માટે યોગ્ય હોય એવું કંઈક ભાથું મળે, એવી વસ્તુઓ સાંભળવું. આ એક બીજો પ્રકાર છે. કોઈક તર્કથી વાત કરતું હોય, કોઈક એવી વાત કરતું હોય કે જે ખરેખર ગહન હોય, ઊંડાણવાળી હોય અને એના આધાર ઉપર આપણને એમ થાય કે અચ્છા, આ તો વિચારણીય મુદ્દાઓ છે. તો કેટલાકની રુચિ એવી હોય કે જેને આ પ્રકારનું શ્રવણ ગમે. કેટલાકની રુચિ એવી હોય કે જેને સીધું સ્પર્શી જાય અંદર હૃદયને, એવી વાતો સાંભળવી ગમે. એવી વાતોમાં કદાચ પ્રાસ ન પણ હોય, એવી વાતોમાં કદાચ વિશેષ સમજણ એ પણ ન હોય, બહુ ટૂંકું ને ટચ પણ હોઈ શકે, પણ એ હૃદયને સ્પર્શી જાય એવું ગમે. તો આ ત્રણ મુખ્ય પ્રકારો. બીજા તો ઘણા બધા પ્રકારો, દરેકના શ્રવણના વિષયો, રુચિ બધી અલગ અલગ રહેવાની, પણ આ ત્રણ મુખ્ય પ્રકારોની અંદરમાં આપણું શ્રવણ લગભગ સમેટાય છે. કોઈ પણ શ્રવણનો આ રાગ એ ખરાબ છે એવી વાત નથી. કર્ણેન્દ્રિયને ગમે એવું પણ સાંભળ્યું છે તો એ સારું છે, તો એ સારી અસર કરશે. પણ જેમ જેમ આ પ્રકાર વધતો જાય તેમ તેમ એનું ઊંડાણ જેમ જેમ વધતું જાય તેમ તેમ એના સંસ્કાર પડવાની ક્ષમતા વધતી જાય. ઇન્દ્રિયને જે ગમ્યું છે એના સંસ્કાર ઓછા પડશે, મનને જે ગમ્યું છે અથવા વિચારણા કરી છે એના સંસ્કાર થોડા વધુ પડશે, અને જે ડાયરેક્ટ હૃદયને સ્પર્શ્યું છે, ચિત્ત સુધી પહોંચ્યું છે, એના સંસ્કાર ઘેરા બનશે, એ ભવાંતરમાં ભેગું આવશે. એટલે જીવે પોતાની ક્ષમતા પ્રમાણે આ પ્રકારો નક્કી કરવા જોઈએ અને એ પ્રમાણે ધીરે ધીરે પોતાની ક્ષમતાને પણ થોડી વધારવી જોઈએ. આ મહાત્મા તો અનુભૂતિથી સિદ્ધ હતા, એટલે એમની દરેક વાતો એ બહુ વિધક લાગતી. અને એમાં પણ આ જિંદત શેઠની પાત્રતા ઊભી છે, કારણ કે હજી તો એમને ભાવ થયો છે જસ્ટ કે ભાઈ હવે આપણા બધા કર્તવ્યો પૂરા થઈ ગયા છે, દીકરાને બધું સરસ ચાલી રહ્યું છે, બહુ સુગ્ન છે અને સારી દિશામાં આગળ વધી રહ્યો છે. આપણી પણ વય થઈ છે, જીવનના તડકા છાયા બધું જોઈ લીધું છે, તો હવે શું? વનમાં પ્રવેશ બી થઈ ગયો છે, કદાચ એ ઉંમર હશે એની આસપાસની. તો હવે શું કરવું? તો કે હવે સંસારથી વિરક્તિ એ જ્યાં મળી જાય એવી સાધનાની દિશામાં આગળ વધવું. એમાં મુનિરાજના શબ્દો: સંસારના માયાજાળમાં ડૂબેલો માનવી કલ્પના પણ કરતો નથી કે શાશ્વત સુખ ક્યાં છે, કેવી રીતે છે, ક્યાંથી પ્રાપ્ત થશે. આવો વિચાર આવી પણ જાય તો એ ક્યારેય વિચારમાં સ્થિર પણ નથી થતો. અને ભવભ્રમણની જાળમાં સપડાયેલો આત્મા જ્યાં સુધી આવી જ્ઞાનની દ્રષ્ટિને પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી એના ભવભ્રમણની પરંપરાનો અંત થવાનો પણ શરૂ નથી થતો. એટલે દરેક આત્માએ આવા શાશ્વત સુખ મેળવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ, અને એની માટે સર્વસંગ પરિત્યાગ એ શ્રેષ્ઠતમ માર્ગ છે, જે મહાપુરુષોએ આદરેલો છે. જે આત્માઓ આ માર્ગ ન લઈ શકે એમણે દેશવીરતિ એટલે કેટલોક આંશિક વીરતિનો માર્ગ એ લેવો જોઈએ. કારણ કે સંસાર એ તો આકર્ષક રૂપ, સુંદર
અને લલચાવનારો છે. પણ અનુભવથી એ ખ્યાલ આવે છે જીવને કે આ બધું જ અંતે સુખ નથી, સુખનો આભાસ છે. એ સ્થિર પણ નથી, એ દીર્ઘ પણ નથી. એટલે આ બધા જ આકર્ષણો એ બંધનો છે. એ મુક્તિ નહીં અપાવી શકે. મુક્તિ પામવા માટે સંસારને લલચાવનારા બધા બંધનોથી મુક્ત થઈ અને ચારિત્ર્ય ગ્રહણ કરવું જોઈએ. આવી અસ્ખલિત વાણી એ જિંદત શેઠ આદિના કર્ણેન્દ્રિયને એ આમ જાણે થપાટ મારી રહી હોય એ રીતે ગુરુ ભગવંતના મુખેથી નીકળી રહી છે. અને જિંદત શેઠની પવિત્ર મનોવૃત્તિની અંદરમાં વૈરાગ્ય એ પ્રબળ થયો. ત્યાગ ભાવનાનું બીજ વિકાસ પામ્યું. ત્યાં ને ત્યાં જ એ જીનચંદ્ર સુરીજી માર્ગને કહે છે કે ભગવંત આપે જે ઉપનય સહિત ધર્મોપદેશ આપ્યો છે એ સાંભળીને મને આ સંસાર તરફ વૈરાગ્ય ભાવ જાગૃત થયો છે. હે તારક ગુરુદેવ, આપ મને સંસાર સાગરમાંથી તારી લ્યો. જીનચંદ્ર સુરી મહારાજ સાહેબે જ્ઞાનની બળે એ વૈરાગ્ય જોયો, એ વૈરાગ્યની પાછળ રહેલો ઉત્કૃષ્ટ ભાવ જોયો અને પ્રવજ્યા ગ્રહણ કરવા માટેની અનુમતિ પણ આપી. જિંદત શેઠ ખૂબ પ્રસન્ન બન્યા. પોતાના પતિ મહાવ્રતધારી થશે એ સાંભળી અને પતિને અનુસરનારી એવી ભાનુમતી એ પણ દીક્ષા ગ્રહણ કરવા માટે ઉત્સાહી બની. પણ આ બધું આ બંનેની વાત તો થયેલી હતી. રત્નપાળ માટે આ સાવ અચાનક એક આંચકો હતો. આ બધું કોઈ અણસાર બી નહોતો કે મનમાં આવો વૈરાગ્ય હશે માતા પિતાને. અને જીવન વડીલોની છાયામાં એટલું સરસ જઈ રહ્યું હતું કે વડીલો વગર જીવવું કેવી રીતે એ પ્રશ્ન સતાવવા લાગે. ઓલરેડી જીવનનો ઘણો ભાગ, શરૂઆતનો 16 વર્ષનો ભાગ એ વડીલો વગર જ વિતાવ્યો હતો. તો હવે વડીલોની છાયા ગુમાવી એ કઈ રીતે પાલવે? એટલે રત્નપાળને મનમાં ક્ષણિક ક્ષોભ અનુભવાયો કે પિતાજી ચાલ્યા જશે, માતાજી ચાલ્યા જશે. પણ બીજી જ ક્ષણે જે ધર્મમય મન છે એ એને સમજાવે છે કે માર્ગ તો ઉત્તમ છે અને આ જ માર્ગે જવા જેવું છે. તો ખરેખર એ ધન્ય છે કે જે આ માર્ગે સંચરવા માટે સત્વ ઊભું કરે છે. અહીંયા આપણને સમજાય છે કે આપણી ધર્મ આરાધનાઓ એ આપણને એક્ઝેક્ટલી શું આપે છે. અને આ દરેક વ્યક્તિએ અંગત રીતે, કસ્ટમાઇઝ રીતે પોતાની જાત સાથે બેસી અને પોતાને ચકાસવા જેવું છે. આરાધનાઓ ઘણી આપણે જીવનમાં કરીએ છીએ. એણે એક્ઝેક્ટલી આપણને શું આપ્યું છે? અલબત્ત એની ક્ષમતા તો અનંત અને અપાર છે. આપણે કેટલું લીધું છે એનું જો એનાલિસિસ ન થાય અને ફક્ત ક્રિયા કે આરાધના થઈ જ રાખે તો એ બહુ બુદ્ધિમત્તાવાળું કાર્ય નથી. સતત એ ચકાસતા રહેવું પડે, જોતા રહેવું પડે કે પૂર્વે આપણી મનોવૃત્તિઓ કેવી હતી, હવે મનોવૃત્તિઓ કેવી છે. ધર્મની સમજણ જ એ છે કે ધર્મના માર્ગે જે આગળ વધતું હોય એને જોઈને પ્રમોદ ભાવ થાય, આનંદ થાય. પછી એ સ્વજન હોય કે ગમે તે હોય, એવું લાગે કે ઓહો, જે માર્ગે હું નથી સત્વ કેળવી શકતો એ માર્ગે બીજું કોઈ ચાલ્યું, ખૂબ ધન્યવાદ. ત્યારે પછી એને રોકવાનું મન ન થાય. પોતાનો મોહ જે છે એ એને નડે નહીં, એ સમયે એ અડચણ ઊભી ન કરે. અને આ વિચારના આધારે રત્નપાળ એ પણ પ્રસન્ન થયા કે પિતાજી ઉત્તમ માર્ગે જઈ રહ્યા છે. આત્મકલ્યાણનો માર્ગ, એમાં કોણ બાધારૂપ બને? અને રત્નપાળ અને રત્નપતિ બંનેવે માતા પિતાના સર્વ સંગ ત્યાગના પંથે જવાની જે ભાવના છે એને વધાવી લીધી. બીજે જ દિવસે દીક્ષા મહોત્સવની તૈયારી શરૂ થઈ. આખી પૂરી મતાલ નગરીની અંદરમાં વાયુ વેગે સમાચાર ફેલાઈ ગયા કે જિંદત શેઠ અને ભાનુમતી પ્રવજ્યાનો માર્ગ ગ્રહણ કરી અને જીવનને સાર્થક બનાવવાના છે. 2 જ દિવસ પછીથી ઉત્તમ મુહૂર્ત આવવાનું હતું. લોકો ખરેખર ધન્યતા અનુભવી રહ્યા હતા
કે આવા પ્રસંગે આપણને સાક્ષી બનવાનો એક અવસર મળશે. આ ક્ષણે આપણને એક પ્રશ્ન થવો જોઈએ. આપણે તો આ કથા ફક્ત 30 દિવસથી સાંભળીએ છીએ. આપણે જીવી નથી આ કથાને સાંભળી છે, અને તેમ છતાં આપણને એમ થાય કે હજી તો બધું સુખમય માંડ થયું અને દીક્ષા લેવાની ઉતાવળ કરવાની કોઈ જરૂર હતી ખરેખર? કેવું જીવન વિતાવ્યું હતું ત્યાં ઝૂંપડામાં વર્ષો સુધી, 16 વર્ષ પૂરા, અને હવે બધું સંપન્નતાથી જીવી શકાય એવું મળ્યું છે. શું ઓછું છે જીવનમાં? તો આ માર્ગે ક્યાં વાંધો હતો? ધર્મ કરી શક્યા હોત, કરતા જ હતા. રત્નપાળ તો આમ પણ બધી રીતે સાનુકૂળ હતો. રત્નવતી તરફથી કોઈ કરતાં કોઈ જ ફરિયાદ ન હતી. ઇનફેક્ટ આ રત્નવતી જ હતા કે જે મહાનંદના સ્વરૂપે એમને ત્યાંથી લઈને આવ્યા હતા. તો કેવો અહોભાવ હશે? આવી પુત્ર વધુ મળી હોય, આવું સુખ મળ્યું હોય, આવા સ્વજન મળ્યા હોય તો ભોગવટો કરવાનું મન કેમ ન થાય? ધર્મ જો ત્યાગની દિશા ન આપે તો ક્યાંક ને ક્યાંક આપણે ચકાસો કે આપણી ધર્મ આદરવાની પદ્ધતિ છે ને એ કંઈક અલગ છે. એ ગુરુ ભગવાન બહુ સરસ કહેતા હતા કે તમે પરમાત્માની સારામાં સારી ભક્તિ કરી, એ તમને ખરેખર ફળીભૂત થઈ કે નહીં, એ કઈ રીતે? એનું માપદંડ શું? એનું બેરોમીટર શું? તો કે સંસાર પ્રત્યેનો ગમો ઓછો થાય, એ જેમ જેમ એ વધે સંસારનો અણગમો, તેમ તેમ સમજવું કે આપણે જે કર્યું હતી એ ભક્તિ હતી, એ ઉન્માદ ન હતો. એક બાજુ ભક્તિનો ભ્રમ રહે અને બીજી બાજુ સંસારનો ઉન્માદ વધતો રહે. આ એક્સેપ્ટેબલ સિચ્યુએશન નથી. એવું નથી કે દીક્ષા જ લેવાની વાત હોય, પણ સંસારનો અણગમો તો ઊભો થવો જોઈએ. જયવિરાય સૂત્રની અંદરમાં પણ સૌથી પ્રથમ માંગણી આ કરી કે ભગવાન બીજું બધું સ્વગુરુ જોગો તો સૌથી છેલ્લે માંગ્યો. એની પહેલાં તો કેટલું બધું માંગ્યું, અને સૌથી પહેલી શરૂઆત જ આ કરી કે પ્રભુ ભવ નિફેવો, મને આ સંસારનો કંટાળો આપો, આ ભવનો નિર્વેદ આપો, થાક આપો. આમ ભલે લાગે કે 30-40 વર્ષ 50 વર્ષથી જીવીએ છીએ, પણ એ નહીં. આની પહેલાંના તો અસંખ્ય ભવો, અનંતા ભવો, આ બધાનો થાક મને અનુભવાય પ્રભુ. કારણ કે કદાચ હું સદેહે અત્યારે મારી મતિ પ્રમાણે એ ભવોની અંદરમાં હાજર ન હતો, એ બની શકે, મને યાદ નથી, પણ મારો આત્મા તો હતો જ ને. એ તો બિચારો કૂટાયો છે. તો આ થાક એ ઇનિશિયલ લેવલનો સૌથી પહેલો ભાવ છે કે જેના આધાર ઉપર ધર્મની શરૂઆત થઈ શકે. અને એટલે જ કોઈ પણ આરાધનાની સાર્થકતા શું? તો કે સંસારનો અણગમો થવો. અહીંયા ચિંતત શ્રેષ્ઠી દિવસનો પ્રથમ પ્રહર, તરત જ દીક્ષાનો વરઘોડો, લોકો રત્નપાળના ભવનની પાસે એકઠા થવા લાગ્યા. પ્રસંગ હતો. માંગલિક સ્વરો ગુંજવા લાગ્યા. એ સ્વરો પણ જાણે મુક્તિનો નાદ સંભળાવે એવા હતા. ચિંતત શ્રેષ્ઠીને ભાનુમતીએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા, સામાન્ય અલંકારો ધારણ કર્યા. બંનેએ જીને પૂજન કર્યું. 7 ક્ષેત્રોમાં પુષ્કળ દ્રવ્ય એ એમણે વાપર્યું. સંપત્તિ આપતી વખતે ચિંતત અને ભાનુમતીના હૈયા પર ભાવ તો એ જ રમી રહ્યા હતા કે જે સુખને પીડાકારક છે, જે દુઃખનું કારણરૂપ છે. તે સંપત્તિ મેળવવા માટે આવી પડાપડી થાય તો અનંત સુખની સંપત્તિ મેળવવા માટે આવા પ્રકારની ઝંખના થાય તો જ જીવનું કલ્યાણ થાય. આપણને ઘણીવાર એવું લાગે કે વર્ષીદાનના વરઘોડા થતા અને લોકો આમ દીક્ષાર્થીઓ પૈસા ફેંકતા, પૈસા કે વસ્તુઓ, અને લોકો લેવા નીચે કેવી પડાપડી કરતા હોય. અજૈન પ્રજા એટલે ઇતરની પ્રજા. આ દ્રશ્ય આપણને અરેરાટી લાગે કેટલીક વાર, પણ ખાલી એક એ ભાવને બાજુ પર મૂકીને વિચારીએ તો આપણા માટે આ બહુ મોટું આલંબન નથી કે આપણે એ જે પડાપડી કરે છે એ લોકોમાં આપણી જાતને શોધીએ અને ગોતીએ કે આ બાહ્યથી કદાચ કેટલીક નાની અમાઉન્ટ માટે આ લોકો પડાપડી કરી રહ્યા છે, પણ એમનામાં ને મારામાં બહુ મોટો ભેદ ક્યાં છે? ખાલી અમાઉન્ટનો જ ભેદ છે. બાકી હું આ જ પડાપડી વિષય સુખ માટે, પૈસા માટે,
પ્રસિદ્ધિ માટે, લોકોના મોઢેથી બે સારા શબ્દો સાંભળવા માટે આવી પડાપડી સિવાય હું શું કરું છું? જીવનમાં આલંબનો તો છે ને ઢગલો મળે છે. આપણે એને કયા દ્રષ્ટિકોણથી જોઈશું ને એ મહત્વનું છે. દરેકે દરેક ઘટનાને બૌદ્ધિક રૂપે કે શાસ્ત્રીય કે આગમના સ્વરૂપે જોવી કે આ સાચી છે કે ખોટી છે, સત્ય છે કે અસત્ય છે, એના કરતાં એક સારો દ્રષ્ટિકોણ છે કે ભાઈ મારા સતને એટલે કે મારા આત્માને હિતકારક કઈ રીતે બની શકે, હું એ દૃષ્ટિથી જોઉં. દર વખતે જગત કલ્યાણની વાતો કરીએ રાખવી કે ભાઈ બધું સાચું હોવું જોઈએ તો લોકોને માર્ગ મળશે. ભાઈ તું તારો માર્ગ પામ ને પહેલાં. તારા માર્ગની સ્થિરતા ને સ્પષ્ટતા તો ઊભી કર, પછી જગતની ચિંતા કર. તારા હાથમાં સિગરેટ છે અને તું સિગરેટ છોડવાનો ઉપદેશ આપીશ, એ કઈ રીતે ચાલશે? અહીંયા આ બધી ભાવનાઓ જિંદત શ્રેષ્ઠ અને ભાનુમતી ભાવી રહ્યા છે. પોતાના ભવનની સામે છેલ્લી દ્રષ્ટિ નાખી ભવન પાસે ઉભેલા સર્વજનો પ્રતિ દ્રષ્ટિ કરી અને કહ્યું કે જોજો, આ સંસારનું સ્વરૂપ વિકરાળ છે. ભૌતિક સુખની કામના કરતા જ્યારે આત્મા જાગૃત બને છે ને ત્યારે પળનોય વિચાર કે વિલંબ કર્યા વગર સંસાર ત્યાગી દે છે. અને એવું તમારા પણ જીવનમાં થજો. તમે પણ આવી ધન્યતાને પામજો. ક્ષણમાં આસક્ત, ક્ષણમાં વિરક્ત, ક્ષણમાં ક્રોધી, ક્ષણમાં ક્ષમાવાન, આ જીવની દયનીય સ્થિતિ છે. પ્રમાદ સેવ્યા વગર આત્મની ઉન્નતિના માર્ગે પગલાં ભરજો. અને આખા જીવનકાળ દરમિયાન અમારાથી કશો પણ અવિનય થયો છે અથવા આપનું અંતર દુભાયું છે તો અમને પ્રસન્ન હૃદયે ક્ષમા આપજો. હું પણ આપ સૌને ક્ષમા માગું છું. ભવનમાં રહેલા દાસદાસીઓની આંખમાં આંસુ હતા. ભાનુમતી પણ આ જ રીતે સર્વની ક્ષમા માંગે છે. મમ્મણ શેઠ અને શેઠાણી પણ ઉપસ્થિત થાય છે અને દીક્ષાના વરઘોડામાં, રથયાત્રામાં સૌથી આગળ જિંદત શેઠ મમ્મણ શેઠને રાખે છે. પુરી મિતાલ નગરીના લોકો સજળ નયને પુષ્પવૃષ્ટિ કરી અને આ માંગલિક પ્રસંગને વધાવી રહ્યા છે. વાંચતે ગાજતે દીક્ષાર્થીઓનો વરઘોડો ઉપવન ભણી આવ્યો. ઉપવનમાં તો જાણે માનવ મહેરામણ ઉભરાયો. જિંદત અને ભાનુમતીએ મુનિરાજ જીનચંદ્રસુરી મહારાજ સાહેબ પાસે પ્રવજ્યા આપવા માટેની પ્રાર્થના કરી અને એમને પ્રવજ્યા પ્રાપ્ત થઈ. અને આ પ્રસંગે જીનચંદ્રસુરી મહારાજ સાહેબે સૌ ધર્મીજનોને ત્યાગનું સ્વરૂપ, સંસારની અસારતા સમજાવી. રત્નપાળ અને રત્નવતી મહોત્સવની આ બધી જ ક્ષણો સુધી પોતાના મનને મજબૂત કરીને બેઠા હતા. પણ જેવી પ્રસંગની ઉજવણી સમાપ્ત થઈ અને બંનેની આંખમાં આંસુ ઉપસીને આવ્યા. સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. સાધ્વી ભાનુમતીજીને સાધ્વી સમુદાયની અંદરમાં જોડવામાં આવ્યા. જિંદત મુનિ જે છે એમની રાજજીનચંદ્ર સુરી મહારાજ સાહેબ ભેગા રહ્યા. થોડા દિવસ પુરીમતાલમાં સ્થિરતા કરી અને પછી એમનો આગળ વિહાર થયો. જિંદત મુનિ અને ભાનુમતી સાધ્વીએ દેશ મમત્વ, ગ્રામ મમત્વ, ઘન મમત્વ, પુત્ર વધુના મમત્વ આ બધાનો એક સાથે ત્યાગ કર્યો અને મુનિવરો પાસે રહી અને વિનયથી જ્ઞાન ક્રિયાનો અભ્યાસ કર્યો. પોતાના સંસારને લઘુ બનાવવા માટે નય સાથે આચાર વિચારનું શિક્ષણ સંપાદન કર્યું. આ બાજુ જિંદત અને ભાનુમતી દીક્ષિત થયા એ પછીથી રત્નપાળ અને રત્નવતી પર બહુ મોટી જવાબદારી આવી. વડીલો હતા, વડલો હતો એટલે છત્ર છાયાની અંદરમાં તો જીવન અને બધા વ્યવહારો ક્યાં પૂરા થઈ જતા સમજાતું ન હતું. પણ હવે તો બધી જ જવાબદારી એમના માથે આવી. અંદરમાં વિયોગ પણ સતાવતો હતો માતા પિતાની ગેરહાજરીનો. અને એટ ધ સેમ ટાઈમ પોતાના માતા પિતા આવા ઉત્તમ માર્ગે ગયા છે એનું ગૌરવ એ પણ અનુભવાતું હતું. બંને ધર્મ પ્રત્યે આરૂઢ થઈ પોતાનો સંસાર ચલાવતા હતા. પતિ પત્ની નિયમિત સામાયિક પ્રતિક્રમણ, શ્રીજીને પૂજન, ચિંતન, મનન, અધ્યયન, સ્વાધ્યાય, પોતાના આત્મહિત માટેની ચર્ચાઓ, સત્સંગ આ બધું નિયમિતપણે કરતા. દિવસો પસાર થવા લાગ્યા, મહિનાઓ વીતવા લાગ્યા. આમ પણ સમયની ગતિને કોનું બંધન નડે છે? બસ એ તો નિરંતર ચાલી જ રાખે છે. અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે રત્નપાળ જે છે એ પોતાના ભવનની અંદરમાં એક ખંડની અંદરમાં જાણે વિચારમગ્ન થઈને બેસ્યા હોય એ રીતે બેઠા છે.
રોજ બેસતા હશે ચિંતન મનન કરવા, પણ આજે મુખ ઉપરની રેખાઓ કંઈક અલગ ભાસતી હતી. આજે કંઈક અલગ દશા વર્તાતી હતી. રત્નવતી આવ્યા, પણ એની હાજરીનો પણ અનુભવ રત્નપાળ નહીં કરી શક્યા. એવા ગહન વિચારણામાં હતા. રત્નવતીને આશ્ચર્ય હતું, શું થયું હશે સ્વામીને? આવા વિચારમાં ખોવાયેલા તો ક્યાં બહુ જોયા છે. અને સાહજિક રીતે પૂછે છે કે સ્વામી, શેની ચિંતા છે? આપણા મુખની સ્વાભાવિક પ્રસન્નતા એ આજે કેમ અદૃશ્ય થઈ ગયું હોય એવું લાગે છે. અને આ પ્રશ્નનો રત્નપાળ જવાબ આપે છે. એ જવાબ માટે અને આ સાહજિકપણે જે ઘટના બની છે એમના જીવનમાં, એ ઘટના અને ત્યારબાદ જે પૂર્વાપર સંબંધો આપણે જાણવાના છે, એ બધા માટે ફરી મળશું. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.